સતગુરુ મહારાજને જય, સત્ય સનાતન ધર્મની જય. આ કાયાવાળી પ્રેમને મન ભમરો બેકાબુ, ગુરુ ગોફણ હાથે ધરે ત્રિકમ રાખે થાબુ. આજે ગુરુ કૃપાથી મીરાબાઈની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. ભજનના શબ્દો છે, મારી વાડીના ભમરા વાડી વેડીસમાં. આ ભજન આમ તો ખૂબ ગવાય છે અને એમાંય ખાસ કરીને રાવળદેવ લોકો એમના ડાક ડમરૂના પ્રોગ્રામમાં આ ભજનને ખૂબ જમાવટ કરે છે. તો જોઈએ ભજનના શબ્દો મીરાબાઈ શું કહે છે પહેલી કડીમાં કે મારી વાડીના ભમરા વાડી મારી વેડીસમાં, વાડી વેડીસમાં ફૂલડા તોડીસમાં, મારી વાડીના ભમરા વાડી મારી વેડીસમાં. હવે મીરાબાઈનું આ પદ એક સુંદર આધ્યાત્મિક રૂપક કાવ્ય છે અને આ વાણી આમ બહારથી સાંભળતા એકદમ સરળ લાગી, પરંતુ અંદર બહુ ઊંડો આધ્યાત્મિક ભાવ છુપાયેલો છે અને એ ભાવને સમજાવવા માટે મીરાબાઈએ જુદા જુદા રૂપકો વાપર્યા છે. પ્રથમ પંક્તિમાં કીધું કે મારી વાડીના ભમરા વાડી મારી વેડીસમાં. તો આમાં કઈ વાડી અને કયો ભમરો? મીરાબાઈએ આ કાયાને વાડીનું રૂપક આપ્યું છે અને મનને ભમરાનું રૂપક આપ્યું છે. અનેક સંત કવિઓએ આ કાયાને દેહને જુદા જુદા રૂપકો આપી અને સમજાવ્યું છે. કોઈએ એને સરખો કીધો છે, કોઈએ હાટડીનું રૂપક આપ્યું છે, તો કોઈએ માટીનો મિનારો કીધો છે, કોઈએ કાચની પૂતળી કીધી છે, તો કોઈએ એને નગરી પણ કીધી છે અને કોઈએ એને મૂળ વિનાનું ઝાડ પણ કીધું છે. પણ અહીં મીરાબાઈએ વાડીનું રૂપક આપ્યું છે અને મનરૂપી ભમરાને કહે છે કે આ કાયાવાડીને વેડીસમાં. વેડવું એટલે નુકસાન કરવું. મનરૂપી ભમરાને કહે છે કે આ વાડીને તું નુકસાન ન કરીશ. પછીની પંક્તિમાં કીધું કે વાડી વેડીસમાં ફૂલડા તોડીસમાં. વાડી એટલે કાયાવાડી, પણ એમાં થોડુંક વિસ્તારથી કહીએ ને તો અંધકરણ, અગર તો જીવન ક્ષેત્ર, અને ફૂલડા એટલે સદગુણો, હૃદયની શુદ્ધ ભાવનાઓ, ભક્તિ, દયા, પ્રેમ, કરુણા, વૈરાગ, આ બધા ફૂલડા છે. એટલે મીરાબાઈ કહે છે કે કાયારૂપી વાડીમાં પ્રેમ અને ભક્તિના ફૂલ ખીલ્યા છે, એ ભમરા તું તોડીશ નહીં. ભમરો એટલે સંચળ મન, કારણ કે મન સતત ભમરાની જેમ ઇન્દ્રિયોના વિષય રસને માણવા વિષયોમાં ભટકે છે. જ્યાં ભક્તિનો છોડ ઉગવા લાગે ત્યાં મન સંસારના વિચારો, કામના, લોભ, માન, અપમાન, ઈર્ષા આ વગેરે લઈને આવી જાય છે અને ભક્તિના છોડને નુકસાન પહોંચાડે છે. કાયાની અંતઃકરણ રૂપી વાડીમાં બે પ્રકારનું બીજનું વાવેતર થાય. એક તો માયાનું બીજ અને બીજું નામરૂપી બીજ, ભક્તિનું બીજ.
કયા બીજનું વાવેતર કરવું એ મન ઉપર આધારિત છે. કારણ કે શાસ્ત્રો પણ કહે છે કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, એટલે કે આ શરીર જ ધર્માચરણનું ક્ષેત્ર છે. એને પછી ધર્મ ક્ષેત્ર બનાવવું કે કુરુક્ષેત્ર, એનો બધો આધાર મન ઉપર રહેશે. મન એનો કેવી રીતે ઉપયોગ કરે છે એના ઉપર છે. મનરૂપી ભમરો એને વેડી નાખે અથવા એના ફૂલડામાંથી મધુપાન કરીને એને દુરુપયોગ પણ કરી શકે છે. સદગુરુની કૃપાથી ભક્તિનું બીજ અંકુરિત થાય છે અને માંડ કળીઓ ખીલે ત્યાં જ મનરૂપી ભમરો આવી જાય અને કહે કે થોડું માન મેળવી લઉં, થોડું ધન ભેગું કરી લઉં, થોડા વિષય ભોગ માણી લઈએ, પદ પ્રતિષ્ઠા મેળવી લઈએ, થોડું નામ કમાઈ લઈએ, અને આમ ભક્તિના ફૂલ તૂટવા લાગે. એટલે મીરાબાઈ મનને ચેતવે છે કે મારી અંદર જે ભક્તિ અને પ્રેમના ફૂલ ખીલ્યા છે એને તું તોડીને બગાડતો નહીં. ફૂલ એટલે આધ્યાત્મિક અનુભૂતિઓ એવું પણ કહી શકાય. મીરાબાઈ પોતાના મનને સમજાવે છે કે હજુ મારી સાધના કાચી છે, હજુ પ્રેમના ફૂલ સંપૂર્ણ ખીલ્યા નથી, માટે અધૂરી અવસ્થામાં આ અનુભવોને તોડી નાખતો નહીં. જોકે આ સાધકની વિનમ્રતા છે. હવે આગળની બીજી કડીમાં મીરાબાઈ શું કહે છે કે મારી વાડીમાં વાલા પવન પાંદડીઓ, ધીરજ ધરજે મન તું દોડીશમાં, મારી વાડીના ભમરા વાડી મારી વેડીશમાં. આ બીજી કડીમાં મીરાબાઈ મનને સંબોધીને કહે છે કે હે મન, જીવનમાં સુખ દુઃખ, અનુકૂળતા પ્રતિકૂળતા આવતી રહેશે, પણ તું ધીરજ રાખજે, તું ગભરાઈને દોડતું નહીં. કારણ કે સાધના દરમિયાન મનમાં અનેક પ્રકારના વિચારો આવે છે. ક્યારેક આનંદ થાય, ક્યારેક નિરાશા થાય, ક્યારેક ભક્તિનો ઉલ્લાસ થાય, ક્યારેક શુષ્કતા અનુભવાય. પણ આ બધું છે ને એ બધું પવનથી હાલતી પાંદડીઓ જેવું છે, આવે અને જાય. પણ આત્મા અચળ છે, બીજું બધું પરિવર્તનશીલ છે, નાશવંત છે, પણ આત્મા અમર છે, અવિસર છે. માટે હે મન, વિચારોના પવનથી ગભરાઈશ નહીં, સ્થિર રહેજે. પણ આપણા જેવા સાધકોની ભૂલ ક્યાં થાય છે? સાધકોની ભૂલ એ થાય છે કે આપણે તરત પરિણામ ઈચ્છીએ છીએ, હાર્ડ એન્ડ ફાસ્ટ. આજે નામ સ્મરણ કર્યું અને કાલે અનુભવ થવો જોઈએ, આવી ઉતાવળ આપણે કરી. પણ આ ઉતાવળ મનની છે. એટલે મીરાબાઈ કહે છે કે ધીરજ ધરજે મન તું દોડીશમાં. અને આધ્યાત્મિક માર્ગમાં સૌથી મોટી સાધના ધીરજની છે. અને એટલે સંતો કહે છે, અને આપણી કહેવત પણ છે કે ધીરજના ફળ મીઠા છે. કારણ કે બી વાયા પછી તરત ફળ મળતું નથી. પહેલા અંકુર ફૂટે, પછી છોડ વધે, પછી ફૂલ આવે અને પછી ફળ આવે. એમ ભક્તિના ફળને પાકતા પણ સમય લાગે છે. માટે ધીરજ રાખવી. સદગુરુએ બતાવેલ ભજન ધીરજપૂર્વક કરવું. કારણ કે ઉતાવળે આંબા પાકતા નથી. સદગુરુ જ્યારે નામ આપે છે ને
ત્યારે તરત જ પરમ અવસ્થા નથી આવી જતી. વચ્ચે ઘણી કસોટીઓ આવે છે. ક્યારેક શ્રદ્ધા ડગી જાય, ક્યારેક મન ભમે, ક્યારેક સંસારનું ખેંચાણ થાય અને ક્યારેક ભૌતિક સુખમાં મન લોભાય, ક્યારેક અભિમાન આવે, ક્યારેક જ્ઞાનનો કે જાણપણાનો અહમ આવે. માટે મીરાબાઈ કહે છે કે હે મન, ધીરજ રાખવું, કારણ કે ધીરજ વગર પ્રેમ પાકતો નથી અને પ્રેમ વગર પરમાત્મા પ્રાપ્ત થતા નથી. જો કે પરમાત્મા પામી લેવાની વસ્તુ નથી, પણ એની અનુભૂતિ થાય છે. પણ શુદ્ધ હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટ થાય ને તો અનુભૂતિ થાય. અને એટલા માટે પ્રીતમદાસ કહે છે કે પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ બિના પ્રેમે નહીં મળે નંદકુમાર. પ્રેમ વગર પરમાત્માની અનુભૂતિ થતી નથી. હવે ત્રીજી કડીમાં આગળ મીરાબાઈ શું કહે છે કે મારી વાડીમાં વાલા સંપોને મરવો, વાસ લેજે ફૂલ તોડીશમાં, મારી વાડીના ભમરા વાડી મારી વેડીશમાં. હવે સંતો ભજન વાણીમાં વાણીના ભાવને સમજાવવા માટે જે રૂપકો વાપરે છે ને, એ રૂપકોનો યોગ્ય અર્થ પકડાય તો જ વાણીનો હાસો ન્યાય આપી શકાય. અહીં સંપોને મરવો એ માત્ર ફૂલોની વાત નથી, પરંતુ અનુભવ અને આસક્તિ વચ્ચેનો ભેદ સમજાવવામાં આવ્યો છે. મીરાબાઈ કહે છે કે હે વાલા, મારી વાડીમાં સંપો અને મરવો ખીલ્યા છે, એની તું સુગંધ લે, આનંદ માણ, પરંતુ ફૂલ તોડીશ નહીં. તો અહીં કયા ફૂલની વાત કરી છે? એનો આધ્યાત્મિક અર્થ સમજીએ તો આપણા અંતરમાં અનેક આધ્યાત્મિક ફૂલો ખીલે છે, જેવા કે શ્રદ્ધા, પ્રેમ, દયા, કરુણા, સંતોષ, વૈરાગ, વિવેક. આ બધા સંપોને મરવાના ફૂલ સમાન છે. એની સુગંધ જીવનમાં ઉતાર, પરંતુ એના ઉપર માલિકીનો ભાવ ન રાખ, એને નુકસાન ન કરે. અને સંપોને મરવો એ બે અવસ્થાના પણ પ્રતીક છે. ચંપો એટલે પ્રેમ ભક્તિ અને મરવો એટલે વૈરાગ. સાધકને આ બંનેની જરૂર છે, કારણ કે માત્ર પ્રેમ હોય અને વૈરાગ ન હોય તો આસક્તિ થાય, અને વૈરાગ હોય પણ પ્રેમ ન હોય તો શુષ્કતા આવે. અને એટલે બંનેની સુગંધ જીવનમાં લેવાની છે, પરંતુ સાવચેતી પણ રાખવાની છે. શું સાવચેતી રાખવાની છે? કે સદગુરુની કૃપાથી ક્યારેક અંતરમાં પ્રેમનો સંપો ખીલે છે, ત્યારે આંખમાં આંસુ આવે, હૃદય ઓગળી જાય, નામમાં રસ જાગે, પરંતુ સાધકે અહીં અટકી નથી જવાનું, કારણ કે ફૂલ અંતિમ નથી. ફૂલ હસવાય તો પછી ફળ આવવાનું છે. એટલે મીરાબાઈ કહે છે કે ફૂલની સુગંધ માણવી, પણ ફૂલમાં અટવાઈ ન જવું. એટલે કે આધ્યાત્મિક અનુભવનો રસ લે, પણ અનુભવના માલિક ન બનો, સહજ અવસ્થામાં સ્થિર રહેવું. હવે ચોથી કડીમાં આગળ મીરાબાઈ શું કહે છે કે મારી વાડીમાં વાલા આંબો રે મોર્યો, પાકા લેજે કાચા તોડીશમાં, મારી વાડીના ભમરા વાડી મારી વેડીશમાં. ભજનની આ ચોથી કડીમાં મીરાબાઈ સાધનાની પરિપક્વતા અને ઉતાવળ વિશેના ભેદની વાત કરે છે. હવે આપણે ભૌતિક રીતે જોઈએ
તો આપણી વાડીમાં આંબો હોય તો એ આંબા ઉપર મોર આવે એટલે તરત આપણે કેરી ખાવા નથી મળતી. કેરી ધીમે ધીમે પાકે છે. પહેલાં મોર આવે, પછી નાના નાના ટીકોરા આવે, પછી કાશી કેરી બને. એને આપણે ભરદા પણ આ દેશી ભાષામાં કહીએ છીએ. પછી એ પાકીને મધુર મીઠી કેરી મળે. પણ જો કાશી કેરી તોડી લઈએ તો પાકી કેરી ખાવાનો લાભ ન મળે. એમ આધ્યાત્મિક માર્ગમાં પણ આવું જ છે. અહીં આંબો એટલે ગુરુનો બોધ, ગુરુનું જ્ઞાન, અથવા તો ભક્તિ રૂપે આંબો. સદગુરુનો બોધ લીધા પછી અગર તો ભક્તિનું બીજ રોપ્યા પછી એ ભક્તિના આંબામાં, અગર તો જ્ઞાનના આંબામાં પ્રથમ શ્રદ્ધા આવે, પછી એમાં દ્રઢતા આવે, પછી ભજનમાં રસ જાગે, પછી વિવેક આવે, પછી વૈરાગ આવે, અને પછી અનુભવ થાય, અને પછી અંતે આત્મ સ્વરૂપ સ્થિતિ આવે. પણ થાય છે શું? ઘણા બધા સાધકો શરૂઆતના અનુભવને જ અંતિમ માની લે છે અને અહીંયા અટકી જાય છે. એટલે આ કાશી કેરી તોડવા સમાન છે. થોડીક સાધના કરીને તરત સિદ્ધિની ઈચ્છા રાખવી એ કાચા ફળ તોડવા સમાન છે. અને આ વાતમાં મોરાર સાહેબે પણ સાક્ષી ભર્યું છે. એમની એક વાણીમાં આ જ વાત કરતા મોરાર સાહેબ કહે છે કે કાચા મોર તો કામ નહીં આવે, ફાલ ફૂલ ખરી જાશે રે, સદગુરુ નામના ટોયા બેસાડો, પરિપૂર્ણ પકવાવો રે, આંબો અમર છે સંતો કોક ભોમને ભાવે રે. હવે કહેવાનો હેતુ એ છે કે ભક્તિરૂપી આંબાને જે પ્રથમ મંજરીઓ આવે છે ને એ બધી પ્રાથમિક ઉર્મી હોય છે. એ કાશી છે, પરિપક્વ નહીં હોય અને એ કામમાં નહીં આવે. એને પાકવા દેજો. એટલે મીરાબાઈ કહે છે કે હે સાધક, તને જે પ્રથમ અનુભવ થાય એને તે પૂર્ણતા ન માની લઈશ. સમય આવે જ્ઞાનનું ફળ પાકશે અને ત્યારે તેનો આસ્વાદ માણવા મળશે. હવે 5મી કડીમાં આગળ મીરાબાઈ કહેશે કે મારી વાડીમાં વાલા ત્રિકમ ટોયો, ગોફણ લેજે ગોળો સોડીસમાં, મારી વાડીના ભમરા વાડી મારી વેડીસમાં. તો ભજનની આ 5મી કડી બહુ રહસ્યમય છે. બહારથી જોતા આ ગોફણ ને ગોળો ટોયો આ બધા શબ્દો એકદમ ગામઠી ભાષાના લાગે, પણ અંદર સાધનામાં સાવધાની અને વિવેકની વાત સમજાવી છે. મીરાબાઈ કહે છે કે મારી વાડીમાં વાલા ત્રિકમ ટોયો. તો ત્રિકમ એટલે કૃષ્ણનું એક નામ છે, પણ અહીં માત્ર એટલે જ અર્થ નથી, એથી વિશેષ અર્થ છે. જે 3 ગુણથી પર છે, જે 3 દેહ, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, આ 3 દેહથી પર છે, અને એ ત્રણેયને પ્રકાશિત કરનાર આત્માની અહીં વાત છે. જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણમાં બંધાતો નથી, 3 અવસ્થાથી પણ પર છે. એટલે કે 3 અવસ્થા, 3 ગુણ અને 3 દેહથી પર રહેલું જે પરમ ચૈતન્ય છે ને એની એ વાત છે. અને ટોયો એટલે રક્ષક બનીને પ્રગટ થવું. એટલે કે મારી કાયાની વાડીમાં હવે ત્રિગુણાતીત પરમ ચૈતન્ય રક્ષક બની અને બિરાજમાન છે, એવું મીરાબાઈ કહે છે. ને ત્રિકમનો એક અર્થ એવો પણ થઈ શકે છે કે વામન ભગવાને જે 3 પગલામાં આખું બ્રહ્માંડ માપી લીધું ને એ વાત પણ અહીં આવી શકે. પહેલું પગલું દેહ ઉપર, બીજું પગલું મન ઉપર અને ત્રીજું પગલું અહંકાર ઉપર. તન મન ધન ત્રણેય સમર્પિત થઈ જાય ને ત્યાં ત્રિકમ ટોયો એટલે કે પરમાત્મા રક્ષક બનીને
અંતરમાં પ્રગટ થાય છે. મીરાબાઈ કહે છે કે કાયાવાડીમાં ત્રિકમ પરમાત્મા એનો રખોપિયો છે, રક્ષક છે. હવે આ ટોયો શબ્દ ગ્રામ્ય ભાષાનો છે, બહુ જૂનો શબ્દ છે. વાડીમાં લહેરાતા મોલનું પંખીઓ અને પશુઓથી રક્ષણ કરવા માટે ખેતરમાં મેળો બનાવતા અને ગોફણના પ્રહારથી એ પશુ પંખીઓને દૂર કરનાર રખોપિયાને ટોયો કહેવામાં આવે છે. પણ અહીં તો સાક્ષાત ત્રિકમ પરમાત્મા જ આ કાયાવાડીનો સર્જક, માલિક છે, એટલે એનો રક્ષક છે. અને એટલે મીરાબાઈ કહે છે કે મારી વાડીમાં ત્રિકમ બેઠા છે, ગોફણ હાથમાં રાખજે પણ ગોળો ન છોડતો. એટલે કે રક્ષણ કરજે પણ વિનાશ ન કરતો. કારણ કે ગોફણ એ વિવેકનું પ્રતીક છે અને ગોળો એ કઠોરતાનું અને હિંસાનું પ્રતીક છે. માટે વિવેક રાખજે પરંતુ અહંકારથી કોઈને ઘાયલ ન કરતો. અને હાસ્ય ભક્તિ છે ને માણસને જાગૃત અને વિવેકી બનાવે છે, કઠોર નથી બનાવતી. હવે છેલ્લી કડીમાં મીરાબાઈ શું કહે છે કે બાય મીરા કે પ્રભુ ગિરિધર નાગર, ચરણ કમળ ચિત છોડીશમાં, મારી વાડીના ભમરા વાડી મારી વેડીશમાં. આગળની 5 કડીમાં મીરાબાઈએ મનને સમજાવ્યું, ચેતવું, ધીરજ રાખવાનું શીખ્યું, વિવેક શીખ્યો. હવે આ છેલ્લી કડીમાં આખા ભજનનો મૂળ પ્રાણ વ્યક્ત કરે છે કે આખરે કરવાનું છે શું. તમે જુઓ, ભજનની શરૂઆતમાં ભમરાને અટકાવ્યો, મનને ધીરજ શીખવી, ફૂલ ન તોડવાનું કીધું, કાચા ફળ ન તોડવાનું કીધું, વિવેક રાખવાનું કીધું. આ બધું શા માટે? કારણ કે અંતે ચિત્ત પરમાત્માના ચરણમાં સ્થિર થઈ જાય. આખી સાધનાનો હેતુ ચિત્તની સ્થિરતા છે, પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર થવું એ આખી સાધનાનો મૂળ હેતુ છે. પણ દુઃખની વાત એ છે કે સામાન્ય રીતે ચિત્ત ક્યાં રહે છે? તો કે ધન દોલતમાં, માલ મિલકતમાં, દેહમાં, સંબંધોમાં, માન અપમાનમાં. એનો અર્થ એ કે ચિત્ત સતત ભટકે છે, સ્થિર નથી. પરંતુ જ્યારે ચિત્ત સદગુરુના આગળ તો પરમાત્માના ચરણ કમળમાં સ્થિર થાય છે ને, ત્યારે બહુ સારા પરિણામ આવે છે. ત્યારે ભય ઘટી જાય, મોહ ઘટે, મારું તારું છૂટે, અહંકાર ઓગળી જાય, લોભ લાલચ ઘટી જાય, પંથા પંથી પણ છૂટી જાય અને પછી શાંતિ ઉતરે અને ભક્તિના મીઠા ફળનો સ્વાદ માણી શકાય. હવે બધી કડીઓનો ટૂંકમાં સારાંશ આપણે જોઈએ તો પ્રથમ કડીમાં ભમરાને રોક્યો, એટલે કે મન અને વાસનાઓથી સાવચેત રહો. બીજી કડીમાં ધીરજ રાખો, ઉતાવળ ન કરો, ધીરજના ફળ મીઠા છે. ત્રીજી કડીમાં સુગંધ લ્યો પણ ફૂલ ન તોડો, એટલે કે અનુભવનો અહંકાર ન કરો. ચોથી કડીમાં પાકું ફળ લ્યો, કાચા ન તોડો, એટલે કે સાધનામાં પરિપક્વતા આવવા દો. અને 5મી કડીમાં ગોફણ રાખો પણ ગોળો ન છોડો, એટલે કે વિવેક રાખો, કઠોરતા ન રાખો. અને છેલ્લી કડીમાં શરણ કમળ ન છોડો, એટલે કે અંતે ચિત્તને પરમાત્મામાં સ્થિર કરો, પરમાત્માનું શરણ ન છોડો. આખા ભજનનો એ જ ભાવ છે કે હે મનરૂપી ભમરા, તું ભટકતો નહીં, ધીરજ રાખ, અનુભવમાં અટકતો નહીં, સાધનામાં પરિપક્વ થા, વિવેક રાખ અને અંતે પ્રભુના ચરણમાં સ્થિર થઈ જા. એટલે મીરાબાઈની આ છેલ્લી કડીમાં મીરાબાઈની પ્રતિજ્ઞા છે. શું પ્રતિજ્ઞા છે મીરાબાઈની?
મીરાબાઈ કહે છે જગતની કોઈ પણ વસ્તુ છોડવી પડશે તો હું છોડી દઈશ, પણ ગિરિધરના ચરણ કમળમાંથી મારું શીત ક્યારેય હટવા નહીં દઉં. અને આપણે બધા જાણીએ છીએ કે મીરાબાઈ ઉપર કેટલા કેટલા દુઃખ આવ્યા, પણ એમાંથી ચલિત નથી થયા. અને જગતને ભૂલી પરમાત્મામાં લીન થવું ને એ જ મુક્તિ છે અને એ જ મોક્ષ છે. મીરાબાઈ આ ભજનમાં આવી કંઈક સમજણ આપણને આપી જાય છે. સદગુરુ ભગવાનની જય.